વચ્ચે મનનું મૂકવું, હવે આ તો બહુ કઠણ છે. જ્યારે ભગવાનને સંત આજ્ઞા કરે અને ત્યારે આપણે સાચા હોઈએ અને એ વખતે મૂકી દેવું, સ્વીકારવું, એ મહાકઠણ છે. યોગીજી મહારાજે આજ્ઞા કરી, આ વાત કરી કે આ મન ધાર્યું મૂકે એ એકાંતિક. હવે મન છે આપણને ક્યાં લઈ જાય? વિષય તરફ. મન ધાર્યું મૂકવાનું અને આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુ એ કહે એમ કરવાનું, એકાંતિક, એ બ્રહ્મરૂપ. સમજાય છે ને? આ વાત થોડી સૂક્ષ્મ છે, થોડી ઊંડી છે, થોડી તમે છે આ વાત ઉપર વ્યક્તિગત મનન ચિંતન કરો ને ત્યારે એ વાત છે પકડાય, સમજાય, અને પછી આપણે એ માર્ગે ચાલી શકીએ. પેલા વાત આપણને પકડાવી જોઈએ, સમજાવવી જોઈએ, પછી આપણે વર્તી શકીએ. તો યોગીજી મહારાજે આ વાત કરી. બીજી વાત, યોગીજી મહારાજ કહેતા કે આ સત્સંગ દિવ્ય છે, ગુણાતીત. બાગમાં કાંટાનો પણ આપણે અભાવ ન લેવો, દોષ ન લેવો. અને આપણે આ જોઈએ, એના એ જ હરિભક્તો છે, એના એ જ સંતો છે. ગુણાતીત પુરુષોને આનંદ આવે છે સંતો હરિભક્તોને જોઈને, એ દિવ્ય દ્રષ્ટિથી જોવે છે. અને આપણા હરિભક્તો પણ એવી દ્રષ્ટિએ વર્તે છે. આપણે સૂક્ષ્મ અવલોકન કરીએ તો ખબર પડે. એક હરિભક્ત, થોડા વર્ષ પહેલાનો પ્રસંગ છે, અને તેઓ છે ગોંડલ, આપણું અક્ષર મંદિર છે ત્યાં પધારવાના હતા. અને જે તે જવાબદાર વ્યવસ્થાપક સંતને એણે ફોન કરીને કહ્યું કે હું છે ને રાત્રે 10 વાગ્યા પછી મંદિરે આવીશ, એટલે મને ગેટમાં પ્રવેશ આપે એવું તમે વોચમેનને કહી દેજો. એટલે વ્યવસ્થાપકે કીધું સારું. હવે આ મંદિરમાં તો છે પછી સીપ બદલાય એટલે જે તે સ્ટાફ બદલાયો હોય સિક્યુરિટીનો, હવે એને આગળ મેસેજ ફોરવર્ડ કરવાના રહી ગયા હોય અથવા કહ્યું હોય તો એને ધ્યાન ન લીધું હોય, જે કારણ હોય તે. આ વ્યક્તિ રાત્રે 10 વાગ્યા પછી આવે છે અને ગેટ પાસે આવીને એમણે જે પ્રમાણે વોન મારવાના હોય વોન મારે. ગેટ વાળો છે ના પાડે છે. એટલે એમણે પેલા શાંતિથી કીધું કે ભાઈ અમારે આ વ્યક્તિ સાથે વાત થયેલી છે. તો કે અમને કોઈ સંદેશો નથી. એટલે એ આપણા હરિભક્ત કે મને કીધું કે અમે આ સંદેશો છે ત્યાં પહોંચાડી દીધો છે, તો કે અમને નથી મળ્યો. એટલે થોડુંક છે ને એના વોચમેન સાથે બોલવાનું થયું, થોડીક રકઝક થઈ, થોડુંક ઊંચા સ્વરે બોલવાનું થયું. હવે આ પ્રસંગ થયો પછી છે વોચમેને છે એ ન છૂટકે છે ગેટ ખોલી અને પ્રવેશ આપ્યો અને ગાડી છે અંદર જવા દીધી ને એ વ્યક્તિએ અંદર ગાડી લીધી અને પાર્ક કરી. પછી એને તરત અંતરદ્રષ્ટિ થઈ. એ ગાડી પાર્ક કરીને ફરી ચાલતા ગેટ પર આવે છે અને વોચમેનની પાસે આવી એની માફી માંગે છે. હવે આ હરિભક્ત સંસ્થામાં આર્થિક મોટી સેવા કરનારા એ વ્યક્તિને આવો વિચાર આવ્યો. આપણને આશ્ચર્ય થાય. આપણો સત્સંગ સમાજ એ દિવ્ય છે. જો કંઈક સામાન્ય બોલવાનું થયું પણ તરત પાછી વૃત્તિ વળી. આ એકાંતિક, જે મુક્તાનંદ સ્વામી કીધું ને કે માર્ગ અમારો જડભદ્ર સુખદેવજીનો છે, એ મુક્તાનંદ સ્વામીનો આપણે પ્રસંગ જોયો. અને આ હરિભક્ત એ તરત પાછા વળી ગયા. જેટલું બોલવાનું થયું, 2-5 મિનિટ બોલવાનું થયું હશે, જે હશે તે, અને ગાડી લઈને પાછા જાય તો તરત એને કથા વાર્તાના શબ્દો એને યાદ આવ્યા કે હારું આપણે આ જે બોલ્યા એ યોગ્ય નથી, હું સાચો છું ખોટો છું એ પછીની વાત છે, પણ
મેં એની સાથે આવી રકઝક કરી એ યોગ્ય નથી. ભલે હું બહુ જ મોટું આર્થિક યોગદાન આપું છું, એનો અર્થ એવો નથી કે મારે વાણી વિવેક ચૂકવો. જો આ દિવ્ય, હવે આપણને આ શું લાગે? આવા આપણા હરિભક્તો છે